તો બીજી તરફ વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં વૃદ્ધાનો મૃતદેહ ડીકમ્પોઝ થવાનો મામલો સામે આવ્યો છે। જણાવી દઉં કે મૃતદેહની હાલત જોઈ પરિવારે હોબાળો મચાવ્યો। હોબાળા દરમિયાન તબીબો પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ। ઘટના બાદ તબીબોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે। જુનિયર તબીબો હડતાલ પર ઉતર્યા છે। ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરાઈ છે। તબીબો પર હુમલાના વિરોધમાં હડતાળ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરનું નિવેદન સામે આવ્યું છે। મૃતદેહ ડિકમ્પોઝ થવું ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું। હોસ્પિટલમાં પૂરતા સીસીટીવી હોવાનો દાવો। સુરક્ષા વધારવા અને બાઉન્સર મૂકવાની તૈયારી। રેઝિડન્ટ તબીબોની માંગ સ્પષ્ટ। સુરક્ષા વધારવાની અને સિક્યોરિટી એજન્સી બદલવાની માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ યથાવત। મહિલા તબીબ સહિત સ્ટાફ પર હુમલો અસ્વીકાર્ય। તબીબોમાં ભય અને અસુરક્ષાનો માહોલ। જિલ્લા કલેક્ટર, જોઈન્ટ સીપી અને અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ થઈ છે। રાવપુરા પોલીસે 3 હુમલાખોરોની કરી છે ધરપકડ। હડતાળ સમેટવા અંગે હજી નિર્ણય નથી। સરકાર હરકતમાં આવી। કલેક્ટરને હોસ્પિટલ મોકલાયા। તબીબોને સમજાવાયા। દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટેની અપીલ। 27 તારીખના રોજ એક વયોવૃદ્ધ માજીના મરણ જવાના કારણે એમના જે વાલી વારસ હતા એ લોકો એમના મૃતદેહને જે છે એ એસએસજી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી ગયેલા હતા અને ગઈકાલે સવારે 9 વાગ્યાના સુમારે જ્યારે તે લોકો ગયા ત્યારે બોડી જે છે એ ડિકમ્પોઝ જેવી હાલતમાં જોવા મળતા એ લોકો તરફથી જે છે ઉશ્કેરાટભર્યું વાતાવરણ ઊભું કરેલું હતું અને ત્યારબાદ જે છે તેના સ્ટાફ જે છે એની સાથે મારામારીની ઘટના બનેલી હતી। આ સંદર્ભમાં પોલીસ વિભાગ તરફથી તાત્કાલિકપણે ત્યાં રિસ્પોન્ડ કરવામાં આવેલો હતો અને મામલો નિયંત્રણમાં લેવામાં આવેલો હતો। સાથે સાથે પોલીસ દ્વારા જે છે આના અનુસંધાનમાં એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે। આ એફઆઈઆરના અનુસંધાનમાં 10 થી 12 જેટલા ઇસમો દ્વારા જે લોકો આમાં મારામારીમાં સામેલ હતા એ લોકો વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવેલા છે। જે પૈકી 6 જેટલા ઇસમોની જે છે ધરપકડ કરી લેવામાં આવેલી છે અને પોલીસ દ્વારા આગળની કામગીરી હજી ચાલુમાં છે। એસએસજી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવારમાં વિલંબ ના થાય, કોઈ પ્રકારની ક્ષતિ ના રહી જાય અને જુનિયર તબીબોની આ જે હડતાલ છે એ લોકોની જે ફરિયાદ છે, ગઈકાલે એમના પર થયેલા હિચકારા હુમલા બાબતે જે એ લોકોનો જે અસંતોષ છે એ સમગ્ર વ્યવસ્થાને એક જાતની હાનિ પહોંચાડી છે। આ મામલાને એડ્રેસ કરવા માટે ઉચ્ચ લેવલે સરકારશ્રી બી, કમિશનર શ્રી, અમારા સેક્રેટરી વગેરે ખૂબ જ સંવેદનશીલતાથી આ અપ્રોચ કરી રહ્યા છે અને એ જ મુહિમના ભાગરૂપે અત્યારે કલેક્ટર શ્રી વડોદરા જિલ્લાના અને જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર સુધીર દેસાઈ એ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને એ પહેલા અમારી સાથે અમુક ચર્ચાઓ કરી હતી। વિદ્યાર્થીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે એમની જે કંઈ બી સમસ્યા છે સ્થાનિક લેવલે જે નિવેડાતી હશે એનો સ્થાનિક લેવલે નિકાલ લાવવામાં આવશે અને સરકારમાં જે રજૂઆત કરીને જે સિક્યુરિટી વ્યવસ્થા સુદ્રઢ કરવાની જે એક અમારી માગણી છે એ અંગે બી ખૂબ જ ઉગ્રપૂર્વક રજૂઆત કરવામાં આવશે અને સરકારે એ બાબતે સજાગતા પણ દર્શાવી છે। ગઈકાલના બનાવમાં જે સંડોવાયેલા હતા એ લગભગ બધાને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને આજે સવારે પણ બાકીના 1 કે 2 જે તોહમતદારો હતો જેના પર આક્ષેપ હતો ડોક્ટરો પર હુમલો કરવાનો એ લોકોને પકડી લેવામાં આવ્યા છે। આટલી વાત સાથે અમે કલેક્ટર સાહેબે, જોઈન્ટ કમિશનર પોલીસ વિદ્યાર્થીઓને એવું એક વિનંતી કરી છે કે જે માનવતાનું કાર્ય છે જે એ લોકો 24x7 કરતા હોય છે એ કામમાં જોડાઈ જાય। એમના જે કંઈ બી પેન્ડિંગ પ્રશ્નો હશે આ બાબતે એનો મૃત્યુ થયા બાદ એમને અહીંયા લાવવામાં આવ્યું। અહીંયા કોફિન સર્વિસમાં જ્યારે એમને રાખવામાં આવ્યું ત્યારે એ દરમિયાન ડિકમ્પોઝિશનની પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી। આ ડિકમ્પોઝિશનની પ્રક્રિયાના કારણે પેશન્ટના જ્યારે સગાવાલાઓ અહીં આવ્યા ત્યારે આ કિસ્સાની અંદર પેશન્ટના સગાવાલાઓએ ત્યાં સૌથી પહેલા પીઓન ઉપર હુમલો કર્યો હતો અને ત્યાર પછી રેસિડન્ટ ડોક્ટર્સ ઉપર હુમલો કર્યો હતો। આ ખરેખર ખૂબ ગંભીર મામલો છે। જે મેડિકલ ઓફિસર્સ જે છે એમની સુરક્ષા જાળવવી ખૂબ અગત્યની છે। ખૂબ કપરા સંજોગોની અંદર મેડિકલ ઓફિસર્સ કામ કરે છે ત્યારે એમને આપણે ધ્યાન રાખીને એમના ઉપર ખૂબ નિર્ભીક રીતે કામ કરી શકે, પોતે સ્વતંત્ર રીતે ડિસિઝન કરી શકે એ માટે આપણે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ। આજે જે રેસિડન્ટ ડોક્ટર્સ હતા એમની સાથે પણ બેઠા, એમના જે અમુક મુદ્દાઓ છે એ બાબતે મેં વિગતવાર રિપ્રેઝન્ટેશન એમનું સાંભળ્યું છે। એમના સિક્યુરિટી વ્યવસ્થા બાબતે, સીસીટીવી બાબતે, પાર્કિંગ બાબતે, આ તમામ મુદ્દાઓ, ઇલ્યુમિનેશન બાબતે આ તમામ મુદ્દાઓનું એપ્રોપ્રિએટ વેમાં નિકાલ થાય એ દિશાનો પ્રયત્ન પણ આપણે હાથ ધરીએ છીએ।
સાથોસાથ પોલીસ મારફતે જોઈન્ટ સીપી સર મારી સાથે જોડાયા છે, બાકી ટીમ પણ અહીંયા છે અને આ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે. અત્યાર સુધીમાં 6 જણની ધરપકડ પણ કરવામાં આવી છે અને તાત્કાલિક એમની સામે એક્શન સ્ટ્રિક્ટેસ્ટ પોસિબલ એક્શન પણ લેવાશે. અગત્યનું એ છે કે આપણે આપણા જે ઓફિસર છે એ સમગ્ર ટીમ તરીકે કામ કરે છે, નિર્ભીક રીતે કામ કરી શકે, સ્વતંત્ર રીતે કામ કરી શકે, એ દિશાના પ્રયત્નો અમારા ચાલુ છે. સરકાર કક્ષાએ પણ રિપ્રેઝન્ટેશન થયું છે, આરોગ્ય વિભાગ પણ એ બાબતે ખૂબ ચિંતિત છે અને આ મુદ્દાનો સમયસર નિકાલ થાય એ દિશાનો અમે સહિયારા પ્રયત્નો. હાલમાં અમે અમારા પ્રશ્નો વિશે કલેક્ટર સાહેબ અને સીપી સરને રજૂઆત કરી. સરે પણ બહુ જ પોઝિટિવ વર્ડ્સમાં અમારી રજૂઆતોને સાંભળી છે અને અમારી રજૂઆતો આગળ લઈ અને આ સમગ્ર મુદ્દા અને પ્રશ્ન અંગે પોઝિટિવ રિસ્પોન્સ, પોઝિટિવ એટીટ્યુડ સાથે વી એઝ a representative we are thankful to our dean sir, CP sir and our collector sir. એ આ સારું છે. અમારી જે મહત્વપૂર્ણ અને મુખ્ય માંગણી માત્ર એક જ છે, સઘન સુરક્ષા જે કાયમી હોય અને જે ફ્લોર પર રહે અને કામ. જી, હડતાલની ભવિષ્ય અને હડતાલની ડ્યુરેશન મેચરનો જે નિર્ણય છે એ હજુ અમે વિચાર વિમર્શ કરી, અમારા કલીગ ડોક્ટર્સ અને અમારા સિનિયર ડોક્ટર સાથે વિચાર વિમર્શ કરી અને હડતાલના ભવિષ્ય વિશેની જાણ. હાલમાં અત્યારે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે અને હાલમાં ઇમરજન્સી સર્વિસીસ ચાલુ છે અને ઓપીડી સેવાઓ પણ ચાલુ જ છે. ઓપીડીમાં માત્ર રેસિડેન્ટ ડોક્ટર બેસેલ નથી, બાકી ઓપીડી સર્વિસમાં, ઓપીડી વિભાગમાં દર્દીઓની સેવાઓ એઝ ઇટ ઇઝ રાબેતા મુજબ ચાલુ છે. અમારા હડતાલના ભવિષ્ય વિશે હજુ અચોક અમે નિર્ણય લીધો નથી. જે પણ નિર્ણય લઈશું એ અમે જાહેર કરીશું. શાના માટે દેખાવ? ડોક્ટર ચિંતન સોલંકી, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના સિનિયર ડોક્ટર ચિંતન સોલંકી. કાલે જે એસએસજી હોસ્પિટલમાં જે ઘટના બની ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટમાં, તે બહુ નિંદનીય છે. જે ઘટનાક્રમ હતો એમાં સેવાના ધોરણે બોડીને કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલી હતી અને કોઈ ટેકનિકલ ખામીના લીધે બોડી થોડી ડિકમ્પોઝ થઈ ગઈ. તો એના અનુક્રમે દર્દીઓ અને તેના સગાઓ પર ટોળું બનાવી અને ડોક્ટરો પર હુમલો કર્યો. કોઈ ફિમેલ રેસિડન્ટને હાથ પકડીને ઘસેડીને લઈને આવ્યા, જે એકદમ નિંદનીય છે. કોઈ ડોક્ટર તમારી સેવામાં 24/7 કામ કરે છે, પોતાનું ઘર, પોતાનું ખાવાનું, પોતાનું કમ્ફર્ટ મૂકીને કામ કરે છે, તો એટલીસ્ટ યુ શુડ હેવ રિસ્પેક્ટ અમોંગ ધેમ. અને આ જે ઘટના બની એમાં એક મોટો ક્ષતિ હતી સિક્યુરિટીની. તો અમારે સરકારને અત્યારે એટલી જ માંગ છે કે જે સિક્યુરિટીની જે ક્ષતિ છે એસએસજી હોસ્પિટલમાં એ પૂરી કરવામાં આવે. હાલ એસએસજી હોસ્પિટલમાં જે 112 છે એની સંખ્યા વધારીને 375ની માંગણી કરવામાં આવી છે અમારા સાહેબ તરફથી. તો એ માંગણીને મંજૂર કરવામાં આવે અને જે કલ્પ્રિટ છે એના અગેન્સ્ટ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે કે આગળ જતા આવી કોઈ ઘટના ફરીવાર ના બને. અત્યારે બધા ડોક્ટરો હડતાળ પર છે, ઓપીડી સેવાઓ બંધ છે, પણ ઇમરજન્સી સેવાઓ માનવતાના ધોરણે અમે ચાલુ રાખેલી છે. અમારી માંગ એ જ છે કે ભાઈ અમને અહીંયા 24/7 કામ કરવાનું હોય છે, 365 દિવસ અમે અહીંયા જ છીએ. તો આ અમારું ઘર છે, તો અમારું જે ઘર છે એમાં અમને એક સલામત વાતાવરણ પૂરું પાડવામાં આવે સરકાર તરફથી, તો બધા એફિશિયન્ટલી કામ કરી શકે ને આવા બનાવ આગળ જતા આપણે અટકાવી શકીએ. ડોક્ટર સત્યજીત જેબલી.